અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરતી હિન્દુ સેનાની અરજી કોર્ટે કરી મંજૂર। તમામ પક્ષકારોને નોટિસ 20મી ડિસેમ્બરે હાથ ધરાશે સુનાવણી। કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગ્યો હોવાના અહેવાલ। સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ તેજ કરતા ભૂપેન્દ્રસિંહ સહિત તેના મળતિયા ભૂગર્ભમાં। રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટેની કામગીરીનું સર્વર બંધ થતા અરજદારો પરેશાન। આધાર કેન્દ્ર ઉપર લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર। સુરતની સ્નેહ રશ્મિ શાળાના આચાર્ય સંજય પટેલ થઈ શકે સસ્પેન્ડ। અન્ય એક શિક્ષક સામે પણ તપાસ થઈ રહી હોવાનો રાજ્ય શિક્ષણ મંત્રી સાથેની વાતચીતમાં ખુલાસો। આવા 2 શિક્ષકો છે, એમાં એકનું સંપૂર્ણપણે તપાસ થઈ અને એને આજે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર પણ કરી દીધો છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મહાવિકાસ અઘાડીમાં તકરાર। ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની કરી માંગ।